હાલના સમયમાં પ્રદેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે અને આગામી કેટલાક દિવસો સુધી આ તાપમાન યથાવત રહેવાની સંભાવના છે. વધતી જતી ગરમીને કારણે લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટના જોઈન્ટ સેક્રેટરી દ્વારા લોકોને ગરમીથી બચાવવા માટે ખાસ તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગની યાદી મુજબ ગરમીની સૌથી વધુ અસર નવજાત શિશુઓ, બાળકો, સગર્ભા મહિલાઓ અને વડીલો પર જોવા મળે છે. આ ઉપરાંત જે વ્યક્તિઓ સીધા તડકામાં વધુ સમય સુધી કામ કરે છે, જેમ કે મજૂરો, ખેતરો, રસ્તા અને નિર્માણ કાર્યમાં જોડાયેલા કર્મીઓ, ખેલાડીઓ, સૈનિકો અને પોલીસ જવાનોને પણ હીટ સ્ટ્રોક લાગવાનું જોખમ રહેલું છે. વધુ સમય સુધી ગરમીના સંપર્કમાં આવવાથી હીટ સ્ટ્રોક થઈ શકે છે. તેના મુખ્ય લક્ષણોમાં શરીરનું તાપમાન 104 ડિગ્રી ફેરનહીટથી ઉપર જવું, સખત માથું દુખવું, ચક્કર આવવા, ગરમી હોવા છતાં પરસેવો ઓછો થવો, ત્વચા લાલ, ગરમ અને શુષ્ક થઈ જવી વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય સ્નાયુઓમાં નબળાઈ, ઉબકા કે ઉલટી થવી, સુસ્તી, હૃદયની ધડકન તેજ થવી, શ્વાસ ચડવો, માનસિક ભ્રમની સ્થિતિ અને બેહોશ જેવા ગંભીર લક્ષણો પણ દેખાઈ શકે છે. ગરમીના પ્રકોપથી બચવા માટે પ્રશાસન દ્વારા કેટલાક સૂચનો આપવામાં આવ્યા છે, જેમાં વધુ પ્રમાણમાં પાણી પીવું અને બને ત્યાં સુધી ઘરમાં કે છાંયડામાં રહેવાની સલાહ આપવામાં આવી છે. જો બહાર નીકળવું હોય તો છત્રી અથવા ટોપીનો ઉપયોગ કરવો, આછા રંગના હલકા અને સુતરાઉ ઢીલા કપડાં પહેરવા, તડકાથી બચવા માટે કપડાં અથવા સ્કાર્ફથી માથું અને ચહેરો ઢાંકવો, ગરમીના દિવસોમાં લીંબુ પાણી, છાશ અથવા નારિયેળ પાણીનું સેવન વધુ કરવું, તેમજ આહારમાં લીલા શાકભાજી અને ફળોનો ઉપયોગ વધારવો. આરોગ્ય વિભાગે લોકોને સોફ્ટ ડ્રિંક, દારૂ અને અન્ય નશીલા પદાર્થોનું સેવન ટાળવાની અપીલ કરી છે. ભર બપોરે કાળઝાળ ગરમીમાં ઘરમાંથી બહાર ન નીકળવું અને તડકામાં વધુ શારીરિક શ્રમવાળા કામ ન કરવા. ખાસ કરીને બાળકો, સગર્ભા મહિલાઓ અને વડીલોએ બપોરના સમય ઘરની અંદર જ રહેવું હિતાવહ છે. આ તમામ બાબતોનું ધ્યાન રાખીને આપણે પોતે અને આપણા પરિવારને ગરમીની ગંભીર અસરોથી સુરક્ષિત રાખી શકીએ છીએ. સ્વાસ્થ્ય સંબંધિત વધુ માહિતી અથવા ઇમરજન્સી માટે ટોલ ફ્રી નંબર 104 પર સંપર્ક કરવા અથવા નજીકના સ્વાસ્થ્ય અધિકારીની સલાહ લેવા જણાવાયું છે.